નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની, તો ગાંધીનગરના મોટા ચિલોડા પાસે આવેલા આલમપુર ગામમાં 14 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે। આ પ્રસંગે 14 ગામ લેઉવા પટેલ પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું કે અમે સમાજના જે તમામ લોકોને આહવાન કરીએ છીએ કે સમૂહ લગ્નમાં વધુથી વધુ માત્રામાં જોડાય, કેમ કે અત્યારે લોકો દેખાદેખીમાં બહાર રિસોર્ટમાં કે પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરી અને કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ જો આ પૈસાનો બચાવ કરી અને તેને વ્યવસ્થિત જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો તેને ભણતર અથવા તો સમાજના ગરીબ લોકોને મદદરૂપ થવામાં જે એનો પૈસાનો ઉપયોગ કરવામાં આવે તો આ પૈસાનો સાચો ઉપયોગ ગણાશે। પહેલા આપણા પૂર્વજોએ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને ત્યારે ઘણા બધા લોકો સમૂહ લગ્નમાં જોડાતા હતા, પરંતુ અત્યારે હવે દેખાદેખીના કારણે લોકો પોતાના ઘરે અથવા તો પાર્ટી પ્લોટમાં કે રિસોર્ટમાં લગ્નનું આયોજન કરી અને કરોડો રૂપિયા ખર્ચી નાખે છે। અને અહીંયા સમૂહ લગ્નમાં પણ દાતાઓ ખૂબ જ મળી રહેતા હોય છે અને એક દીકરીના પિતા ઘરે પ્રસંગ કરી અને દીકરીને ન આપી શકે એનાથી પણ વધુ વસ્તુઓ આ સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા આપવામાં આવતી હોય છે। ગાંધીનગરમાં સ્થિત 14 ગામ લેઉવા પાટીદાર સમાજના આયોજનમાં આજે 31મો સમૂહ લગ્નોત્સવ આલમપુર મુકામે યોજાઈ રહ્યો છે। 9 જેટલા નવદંપતિ આમાં પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે। છેલ્લા 31 વર્ષથી આ સમાજ આ સમૂહ લગ્નો, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ, ક્રિકેટ ટુર્નામેન્ટ, લગ્ન પસંદગી મેળા આવા કાર્યક્રમો મારફતે સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય, મોટા ખર્ચા નાબૂદ થાય અને શિક્ષણના માર્ગે સમાજ માટે એના માટેનો પ્રયાસ કરી રહ્યો છે। સમૂહ લગ્નની અંદર સમાજની પોતાની પરંપરા, સમાજની ઓળખ, સમાજનું કલ્ચર અને તમારો જે વંશ પરંપરાગત એ આવનારી પેઢીઓ જોડાય, યુવાનો સામાજિક નજીક આવે, પોતાનું જે અમારું લેવા પટેલ સમાજ કહેવાય તો લેવા પટેલ સમાજ શું છે। મારું નામ પરેશ જયંતિભાઈ પટેલ છે। વ્યવસાય 30 વર્ષથી વકીલાત કરું છું અને આ સમાજમાં પણ હું છેલ્લા 30 વર્ષથી કાર્યમાં જોડાયેલો છું। શરૂઆતમાં સ્વયંસેવક તરીકે કામ કરતો હતો અને છેલ્લા 1-2 વર્ષથી મને આનો કાર્યભાર સોંપેલો છે। લગ્નમાં અમારા સમાજમાં હાલ 9 યુગલોએ ભાગ લીધો છે અને અમારા 21 ગામમાંથી લગભગ આશરે 7-1000 માણસો અહીંયા સાથે આવેલા છે। અને મારું નામ પંકજ પટેલ, 14 ગામ લેવા પાટીદાર સમાજમાં સતત 8 વર્ષ મંત્રી તરીકેની જવાબદારી નિભાઈ। અત્યારે અમે 14 ગામ લેવા પાટીદાર સમાજ જેવા લગભગ 35 મંડળોની રચના ભેગી કરીને અને મધ્ય અને ઉત્તર ગુજરાત લેવા પાટીદાર સમાજ મંડળની નવી રચના કરી છે। કારણ કે પાટીદારોનો ખર્ચાળ પ્રસંગ, જે મારો તો પોતાનો શિવકામ રિસોર્ટ છે, એટલે હું જોઉં છું મોટાભાગે પાટીદારોના ફંક્શન ત્યાં હોય છે। લગભગ એક પ્રસંગમાં 1-2 કરોડ રૂપિયા પાટીદારો વાપરતા હોય છે। આવું ના કરવું જોઈએ અને સાથે સમૂહ લગ્નમાં જોડાઈને ખર્ચા ઓછા કરવા જોઈએ। આ પાટીદારોના હિતની વાત છે। જય સરદાર। મારું નામ ધવલ પટેલ, ગામ વાંકાનેર નિકોલમાં। આજના સમૂહ લગ્નના સભ્યોને ભોજન દાતાશ્રીની સેવા મળી એ બદલ ટ્રસ્ટી વગેરે સૌનો ખૂબ આભાર। સમૂહ લગ્નમાં આજના દરેક પટેલ સમુદાયને કહેવાનો એક જ આશય છે કે દરેક આમાં ભાગ લેવો જોઈએ, જેથી કરીને ખોટા ખર્ચા છે એ ઓછા થઈ જાય અને દરેકે એનો સહકાર આપવો જોઈએ। લેવા પાટીદાર સમાજ 14 ગામ લેવા પાટીદાર સમાજના આજના સમૂહ લગ્નમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। હું આ સમૂહ લગ્નમાં આવેલા સર્વ મહેમાનો અને દરેક પટેલ સમાજના આગેવાનો, એમના દીકરા મા બાપને કહેવા માંગીશ કે સમાજના ઘણા એવા સમૂહ લગ્નો છે, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષથી ચાલે છે। દિવસ જતાં એ સમાજના સમૂહ લગ્નોની અંદર વરઘોડિયાઓની સંખ્યા ઘટતી જાય છે। હું દરેકને આહવાન કરું છું કે 30 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં જે વડીલોએ આ એક પ્રથા ચાલુ કરી હતી કે જેનાથી ખોટા ખર્ચાઓ બંધ થાય, ખોટા દેખાડા બંધ થાય, એવા એક ભાવનાથી આ સમૂહ લગ્નો ચાલુ કર્યા છે। એ સમૂહ લગ્ન તૂટા નહીં અને અવિરત વર્ષો વર્ષ સુધી આ સમૂહ લગ્નો ચાલુ રહે એવી હું સર્વે પટેલ સમાજના આગેવાનોને કુમાર ચિમનભાઈ છે અને હું 14 ગામ લેવા પાટીદારનો ખજાનચી તરીકે સેવા આપું છું। અમારા સમૂહ લગ્નની અંદર 9 વરઘોડિયા છે અને આ 9 વરઘોડિયા
એ અને નવું વરઘોડિયા જોડાઈ રહ્યા છે અને આ પટેલ સમાજને એવું હું વિનંતી કરું છું કે તમે જે બહાર ખર્ચા કરો છો એના કરતા વિશેષ સમૂહ લગ્નની અંદર જોડાઓ જેનાથી બહારના જે ખર્ચાઓ છે એ ઓછા થાય અને એનું કારણે પટેલ સમાજ પણ બીજો આગળ આવે. યજ્ઞ આરંભ્યો છે એની અંદર દરેકે જોડાવવું જોઈએ. આ સમૂહ લગ્નના ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. આજના યુવાનો મારી ખાસ અપીલ છે કે આવા સમૂહ લગ્ન વડીલો જે કર્યા હતા એના કારણે આપણા સમાજની અંદર એકતા જળવાઈ રહી છે. ખોટા ખર્ચા બચી રહ્યા.